હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90 માં તમારું સ્વાગત છે। કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો। ફ્રેન્ડ્સ, આજે વેજ પુલાવની રેસીપી લઈને હું આવી છું। આ વેજ પુલાવ બનાવવો એકદમ ઇઝી અને સરળ છે, કોઈ પણ બનાવી શકે છે। તો ચલો ફટાફટ બનાવી લઈએ। સૌથી પહેલાં અહીંયા મેં તેલ લીધેલું છે, પછી આપણે ઘી લઈશું। સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે રઈ એડ કરીશું। જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં એડ કરીશું। પહેલેથી ડુંગળી સમારીને રાખી હતી એ એડ કરીશું। વટાણા એડ કરીશું। 1 મિનિટ સુધી સરસ રીતે આપણે સાંતળી લઈશું। ડુંગળી અને વટાણા સરસ રીતે સાંતળી ગયા છે। હવે આપણે એક સમારેલું બટેકું એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું, અડધું ટામેટું મેં સમારીને રાખ્યું હતું એ એડ કરીશું। ફ્રેન્ડ્સ, તમારી પાસે બીજી કોઈ અવેલેબલ સબ્જી હોય ઘરમાં તો તમે એ પણ એડ કરી શકો છો। બધા શાકભાજી સરસ રીતે સાંતળી ગયા છે। હવે આપણે 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું તીખું, આ મોળું મરચું છે, અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી કિચન કિંગ મસાલા એડ કરીશું, ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી અને સાંતળી લઈશું 1 મિનિટ સુધી। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણા બધા શાકભાજી સાંતળી ગયા છે। હવે અહીંયા મેં 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ચોખા ધોઈ અને રાખ્યા હતા, હવે એ એડ કરીશું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ। હવે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પુલાવ તમે કુકરમાં પણ બનાવી શકો છો। હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીને 7 થી 8 મિનિટ સુધી આપણે પુલાવને ચડવા દઈશું। ફ્રેન્ડ્સ, 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। આપણો પુલાવ સરસ રીતે તમે જોઈ શકો છો ચડીને તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ લાગે છે અને સુગંધ તો એટલી ફાઇન આવે છે ને, ખાવાનું મન થઈ ગયું। ફ્રેન્ડ્સ, આ તમે બનાવો તો આ દહીંની સાથે પણ સરસ લાગે છે, કઢીની સાથે પણ સરસ લાગે છે। તમારા પર છે તમે કોની સાથે ખાઓ છો પુલાવ। હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું, પછી ટેસ્ટ કરી લઈએ કેવો બન્યો છે। વાવ, યમ્મી યમ્મી, બહુ જ મસ્ત બન્યો છે। ફ્રેન્ડ્સ, તમને જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।